ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા 48 દિવસ બાદ જેલ મુક્ત થયા છે। સવારના 10 વાગ્યાનો સમય હતો। થોડું પ્રક્રિયામાં મોડું થયું, પરંતુ ચેતર વસાવાના સમર્થકોએ ડેડિયાપાડા સબ જેલ અને રસ્તા પર જ્યાં તેઓ સભા સંબોધવાના હતા, આમ કહો કે લોકોને સંબોધવાના હતા, ત્યાં જોરદાર વિરોધ પણ થયો અને જોરદાર સમર્થન પણ ચેતર વસાવાના પક્ષમાં જોવા મળ્યું। ચેતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવ્યા, ફૂલહાર સાથે તેમનું સ્વાગત થયું। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીથી લઈ યુવરાજસિંહ હોય કે બાકી આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હતા। ચેતર વસાવા તો બહાર આવી ગયા, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ભરૂચ લોકસભા બેઠક પર શું થશે। આ સવાલ હું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે ચેતર વસાવાએ જે નિવેદન આપ્યું છે અને ચેતર વસાવાના જેલમાં રહેતા જે સ્થિતિ છેલ્લા 48 દિવસમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં જોવા મળી છે, તે આખી કહાની અલગ દર્શાવે છે। ગઠબંધનની ચર્ચાઓ થઈ, કેટલાકે હા પાડી, કેટલાકે સમર્થન કર્યું તો કેટલાકે વિરોધ કર્યો, અને આ ગઠબંધનના ઠેકાણા નથી। પરંતુ એક વાત બહુ સ્પષ્ટ લાગી રહી છે કે ચેતર વસાવાનો લોકસભા માટેનો પ્લાન બહુ ક્લિયર છે, સ્પષ્ટ છે। શું છે આ પ્લાન, તેના ઉપર ચર્ચા કરીશું આ વિડીયોમાં। સમજવાનો પ્રયાસ કરીશું કે ચેતર વસાવા આગળ શું કરી શકે છે, તે સમજવાનો પ્રયાસ કરીશું। નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ। નિષ્કર્ષમાં આજે ચેતર વસાવાની જેલ મુક્તિના નિષ્કર્ષ સુધી પહોંચવાનો આપણે આજે પ્રયાસ કરીશું। પરંતુ સૌથી મોટો સવાલ કે ચેતર વસાવાનો પ્લાન શું હોઈ શકે છે, કારણ કે આ સવાલ તેમના સમર્થકોમાં તો છે જ, પરંતુ વિરોધ પક્ષ એટલે કે ચેતરના વિરોધમાં, એટલે કે આમ કહો તો સરકાર, સત્તા પર રહેલી ભાજપ સરકાર અને સાથોસાથ કોંગ્રેસના મનમાં પણ છે। આજે જ્યારે ચેતર વસાવા બહાર આવ્યા અને મીડિયા સાથે તેમણે જે વાતચીત કરી, જે નિવેદન આપ્યું, તેનો એક અંશ પણ અમે આપને સમજાવીશું। પરંતુ એ અંશને કેવી રીતે સમજવો એ આપ થોડું ધ્યાન આપો। તેમણે ભાજપ પર તો પ્રહાર કર્યા જ। બહાર આવતા તેમણે જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો કે અપક્ષ અને વિરોધ પક્ષના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ચેતર વસાવાએ એનો જવાબ આપ્યો અને જવાબમાં ભારતીય જનતા પાર્ટી પર જોરદાર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે અમે એ પક્ષ નથી જે ભાજપ સામે ઝૂકી જાય। તેમણે ખોટો કેસ કર્યો હોવાનો પણ દાવો કર્યો। તેમણે આડકતરી રીતે એવો પણ ઇશારો કર્યો કે ભારતીય જનતા પાર્ટીએ આ એટલા માટે કર્યું છે, પોલીસે આ એટલા માટે કર્યું છે કે તેઓ લોકસભા ચૂંટણી ન લડી શકે। સાથોસાથ તેમણે એવા અંદાજમાં હુંકાર ભર્યો જે સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ સમર્થકોએ તો ચીચિયારીઓ પાડી જ, પરંતુ આ હુંકારથી ચેતરના વિરોધીઓ પણ સાવચેત થઈ જશે તેમાં કોઈ બેમત નથી। તેમણે શું નિવેદન આપ્યું, ભાજપ પર કઈ રીતે પ્રહાર કર્યા, પહેલા ચેતર વસાવાનું આ નિવેદન સાંભળો। ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે। આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા। બિરસા મુંડાના અમે વંશજો છે। અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું। પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે। પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે। હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ? કોના જાનને, કોના માલને મેં નુકસાન કર્યું છે? એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી। અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે। તો આપે સાંભળ્યું કે જો અમે ધારીએ, જો અમે દબંગાઈ પર ઉતરીએ, અથવા તો કહો કે જો અમે ધારીએ તો પોલીસ કે પ્રશાસનનું જંગલ ખાતું તો ઠીક, પોલીસ ખાતું પણ આ વિસ્તારમાં પ્રવેશ કરી શકે નહીં। ચેતર વસાવાનું આ નિવેદન સાંભળીને તમને સામાન્ય રીતે એવું થતું હશે કે આ ભાજપ પરનો પ્રહાર છે, પરંતુ આને માત્ર પ્રહાર ન સમજશો।
આ ઇશારો છે ચેતર વસાવા તરફથી કે તેઓ કેટલી આક્રમકતાથી 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. આ એ જ ચેતર વસાવા છે જે ભાજપ પર પહેલા તો પ્રહાર કરતા જ હતા, પરંતુ આ વખતે તેમનો જે અંદાજ છે એ થોડો અલગ દેખાઈ રહ્યો છે. હવે એ હાજર સમર્થકોનું જોર હોય ને એટલા માટે આ બોલ્યા હોય કે પછી ચેતર વસાવાનો અંદાજ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે, એ આપે નક્કી કરવાનું છે. પરંતુ એક વાત નક્કી છે કે અત્યાર સુધી એટલે કે 48 દિવસ સુધી જે ચેતર વસાવા વિશે ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોંગ્રેસના નેતાએ જે કોઈ પણ નિવેદન આપ્યા છે તેનો જવાબ આપવા માટે ચેતર વસાવા તૈયાર હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. આ તો વાત થઈ ભાજપ સામેની. હવે જે સૌથી યક્ષ પ્રશ્ન ભરૂચ માટે લાગી રહ્યો છે એ છે ગઠબંધન. ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધનની હેઠળ આમ આદમી પાર્ટીને આ સીટ મળવાની છે. શું આમ આદમી પાર્ટીના ઉમેદવાર એકલા ચેતર વસાવા ચૂંટણી લડશે કે પછી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતા હોય તેવું પ્રતીત થતું હોય એવા મુમતાઝ પટેલ પણ આ સીટ ઉપરથી ચૂંટણી લડશે? ભારતીય જનતા પાર્ટી તો ચૂંટણી સ્વાભાવિક રીતે લડવાની જ છે, કારણ કે તેમના ખાતામાં આ સીટ છે. મનસુખ વસાવા ત્યાંથી સાંસદ છે. હવે મનસુખ વસાવાને ટિકિટ આપે છે કે નહીં એ બીજો એક ચર્ચાનો મુદ્દો છે, અને એની ઉપર પણ અમે વિડીયો બનાવીશું બહુ ટૂંક સમયમાં, કે મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તો શું કારણ હશે અને નહીં આપે તો શું કારણ હશે, એની ઉપર પણ વિડીયો બનાવીશું. પરંતુ ચેતર વસાવાના મુદ્દે હવે આ ગઠબંધનનું જે કોકડું છે ને, આમ તો જે ભરૂચ લોકસભા બેઠકના ગુજરાત તકના વિડીયો જોવે છે, ચેતર વસાવાના સમર્થનના જે લોકો વિડીયો જોવે છે સારી રીતે જાણે છે કે ભરૂચ લોકસભા બેઠક પર ચેતર વસાવાનું નામ જાહેર થઈ ચૂક્યું છે. પરંતુ એ પણ જાણતા હશે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ચેતર વસાવાના નામની જાહેરાતથી ખુશ નથી. અને બીજી તરફ છે મુમતાઝ પટેલ, અહેમદ પટેલના પુત્રી, જેઓ થોડા દિવસો પહેલા જ બીટીપી અધ્યક્ષ છોટુ વસાવાને મળીને આવ્યા. જો કે ગુજરાત તક સાથેની વાતચીતમાં છોટુ વસાવાએ સમર્થનની વાતને તો રદિયો આપી જ દીધો છે, પરંતુ તેમની મુલાકાત એ દર્શાવે છે કે મુમતાઝ પટેલ પણ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડવા ઈચ્છે છે. અને ચેતર વસાવાએ પણ આજે જેલની બહાર આવતા વેત કહી દીધું કે તેમની પણ ચૂંટણી લડવાની ઈચ્છા હશે. તો હવે સવાલ એ થાય કે જો બંને ઉમેદવાર લડવા માંગે છે, બંને ગઠબંધનના પક્ષ પોતપોતાના ઉમેદવાર ઉતારશે, તો શું ફરી એક વખત એ જ સ્થિતિ થશે કે બેના ઝઘડામાં ત્રીજો ફાવી જશે? જો મુમતાઝ પટેલ અને ચેતર વસાવા બંને સ્વતંત્ર રીતે પોતપોતાના પક્ષમાંથી લડે, ગઠબંધનની હેઠળ ન લડે, તો સ્થિતિ બંને પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, ને આપ પણ જાણો છો. ખેર, મૂળ વાત એ છે કે ગઠબંધનના નિયમો હેઠળ ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને મળે કે ન મળે, ચેતર વસાવાએ આવતા વેત 2-3 કલાકમાં જ જાહેર જનતા વચ્ચે એ કહી દીધું છે કે અમે ચૂંટણી લડવા તૈયાર છીએ અને અમે સક્ષમ છીએ આ ચૂંટણી જીતવા માટે. આ એક સીધો મેસેજ છે કોંગ્રેસના નેતાઓ માટે, જે વિરોધ કરી રહ્યા હતા, જે ઈચ્છી રહ્યા હતા કે ગઠબંધન થાય તો મવડી મંડળ નિર્ણય લે એનું જ અનુસરવામાં આવશે. પરંતુ ચેતર વસાવાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે ને લડશે. હવે ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને ટિકિટ મળે કે ન મળે, કારણ કે આમ આદમી પાર્ટી પણ જાણે છે કે ગુજરાતમાં જો વર્તમાન ચાલુ ધારાસભ્યમાંથી જો કોઈ ચહેરો બચ્યો હોય જેને આટલું જન સમર્થન હોય તો એ માત્ર ચેતર વસાવા છે. આ ગંભીરતા અરવિંદ કેજરીવાલ પણ જાણતા હતા, ને એટલા માટે જ જાન્યુઆરીની શરૂઆતમાં નેત્રંગમાં તેમણે સભા કરી અને નામ જાહેર કર્યું. રહી વાત મુમતાઝ પટેલની, મુમતાઝ પટેલ એવી લોકચર્ચાઓ ત્યાં શરૂ થઈ ચૂકી છે કે મુમતાઝ પટેલે જીદ પર છે કે તેઓ ગમે તેમ કરીને ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે. અને જો તેઓ કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવા ઈચ્છતા હોય તો ફરી એક વખત એ જ સવાલ આવીને ઊભો રહે છે કે શું આ બેઠક પર ગઠબંધન હેઠળ ચૂંટણી લડાશે કે ત્રણેય ચારેય પક્ષો સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે?
નિષ્કર્ષ આ વાતનું એ છે મિત્રો કે ગઠબંધન થાય કે ન થાય, ચેતર વસાવાનો પ્લાન સ્પષ્ટ એ છે કે તેઓ ચૂંટણી લડશે અને જીતવાના સંપૂર્ણ પ્રયાસ કરશે. અને તેમનું નવું સરનામું પણ તેમણે કહી દીધું છે. એ નવું સરનામું શું છે એ આપણે અંતની પહેલાં તેમના મુખે જ સાંભળીએ કે હવે ચેતર વસાવા તમને ક્યાં જોવા મળશે. અને આ મુદ્દા પર પણ થોડું વિશ્લેષણ આપને સમજાવું, પરંતુ પહેલાં એ સાંભળો કે ચેતર વસાવાનું નવું સરનામું કોર્ટના નિયમને આધીન શું છે. ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે. નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું. આમ આદમી પાર્ટીના નેતા આજે જ કહી ચૂક્યા છે કે તેઓ વિધાનસભામાં પણ ચેતર પર થયેલા કેસનો મુદ્દો ઉઠાવશે. ભલે સંખ્યા ઓછી હોય પરંતુ એ મુદ્દો જરૂર વિધાનસભામાં ઉઠાવશે. અને ચેતર વસાવાનું ગાંધીનગરમાં હોવું એટલે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે સીધો અને સરળ એક્સેસ, સાથોસાથ રાજકીય રીતે હંમેશા 24/7 રહેતું, એક્ટિવ રહેતું આ પાટનગર ગાંધીનગરમાં ચેતર વસાવાની હાજરી એ ખુદ પુરવાર કરે છે કે તેઓએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે તેમની આ તૈયારીઓ કેટલી ફળે છે એ તો મતદારો પર નિર્ભર છે અને તેમણે કરેલી મહેનત પર નિર્ભર રહેશે. પરંતુ આ સંકેત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે તો સારા નથી, જો કોંગ્રેસ ગઠબંધનમાં રાજી ન થાય તો. અને ભારતીય જનતા પાર્ટી ભલે જીતનો દાવો વ્યક્ત કરે, પરંતુ આજે ચેતર વસાવાના સમર્થનમાં બહાર આવેલી પ્રજા અને લોકોએ એ વાત સાબિત કરી દીધી છે કે માત્ર ભાજપના સમર્થનમાં નહીં પરંતુ ચેતરના સમર્થનમાં પણ લોકો જોડાયેલા છે. ભરૂચ લોકસભા બેઠકના પળે-પળના અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.